મહુવા નજીકના નેપ ગામે ખારા વિસ્તારમાં રહેતા એવા યુવાનનું મોત થતાં તેમના પરિવારજનોએ તેની હત્યા થઈ છે તેવી શંકા વ્યક્ત કરી છે। હત્યાની શંકાને લઈ મહુવા પોલીસે હોસ્પિટલ ખાતે દોડી જઈ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે। તો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ આદર્યો છે તેવા અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। મહુવાના નેપ ગામે ખારા પ્લોટ વિસ્તારના તળાવમાંથી નેપ ગામના જ યુવાનનો મૃતદેહ મળતા પરિવારજનોએ હત્યા થઈ છે તેવી શંકા વ્યક્ત કરતા પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ આદર્યો છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા નજીકના નેપ ગામે ખારા પ્લોટ વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા એવા ભાવેશભાઈ મૌલાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ આશરે 25 જે ગઈકાલ રાત્રિએ ઘરેથી નીકળ્યા બાદ આજે વહેલી સવાર સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી। બાદ સમાચારો મળ્યા કે ખારા પ્લોટ વિસ્તારના પાછળના ભાગે આવેલ તળાવમાં ભાવેશભાઈ મૃત હાલતે મળી આવ્યા હતા। ભાવેશભાઈના શરીર પર અને માથાના પાછળના ભાગે મોઢા પર અને પગ પર લોહિયાળ ઈજાઓ થઈ છે તેવું તેમના પરિવારજનો કહી રહ્યા છે। જોકે આ ઘટનાને લઈ તાત્કાલિક ભાવેશભાઈના મૃતદેહને મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડેલ, જ્યાં હોસ્પિટલ પ્રશાસને પોતાની કામગીરી આદર્યાના અહેવાલો મળી રહ્યા છે। તો મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા પણ મહુવા હોસ્પિટલ ખાતે પહોંચી જઈ ભાવેશભાઈના મૃતદેહની ઝીણવટપૂર્વક તપાસ કરી અને ઘટના સ્થળે પણ તપાસ કરવા પોલીસ વિભાગ પહોંચ્યા છે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે। ભાવેશભાઈના કાકા બીજલભાઈ ચૌહાણે પોતાના ભત્રીજાને કોઈએ તેની હત્યા કરી છે તેવું જણાવી રહ્યા છે। તો આ બનાવને લઈ ભાવેશભાઈના પરિવારજનો અને નીપ ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે। તો હોસ્પિટલ ખાતે વિજયભાઈ બારિયા સહિતના રાજકીય આગેવાનો અને નીપ ગામના સામાજિક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। હોસ્પિટલ પ્રશાસન પાસેથી એવા પણ સમાચારો મળી રહ્યા છે કે ભાવેશભાઈના મૃતદેહ પર ઈજાઓ અને પરિવારજનોની હત્યાની શંકાને લઈ પેનલ પીએમ માટે ભાવનગર મોકલી આપેલ છે। જોકે આ ભાવેશભાઈના મોતના બનાવને લઈ મહુવા ગ્રામ્ય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ બીજલભાઈ ચૌહાણ। શું બનાવ બન્યો? છોકરો રાતે 12 વાગ્યા સુધી ઘરે બે ભાઈ બેઠા હતા। મોટો ભાઈ એને હું આવી ગયા, પછી આ ભાઈ કાટલે હું તો હું કઈ ખબર ન પડી। સવારે 7 વાગે એના બાપા વાડીએ આવ્યા ત્યારે ખબર પડી કે ભાવ આ છોકરો કાંઈ ગયો એમ। તો બધી તપાસ કરી જોયું તો ખબર પડી કે ભાઈ છોકરો નથી એમ। તો પછી ગામના બધા ભાઈ બહાર ગયા છે તો એને તો ખબર કે અહીંયા લાશ પડી છે એમ। એટલે લાશ ક્યાંથી મળેલી? એના ગામની બાજુમાં તળાવ છે અમારે, ખારો તળાવ કહેવાય, ખારો ડેમ છે, પાણી ઊંડું ઘણું છે। એમાં પછી મારીને ભાઈને ફેંકી દીધેલો હતો એવું। જૂની અદાવત કરી આમાં કઈ? જૂની અદાવતમાં તો એક છોકરી સાથે અલોપરો હતો એમ વાત છે, ખબર છે એમ। શું નામ ભાઈનું? ભાઈનું નામ ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ। કઈ જગ્યાએ રહે છે? ખારા પ્લોટ વિસ્તારમાં।
એટલે ગામ થયું તમે ગામ નહીં ગામની તો તો